हाय फ्रेंड्स, वेलकम माय चैनल चौ स्टाइल। चलो આપણે ડ્રેસનું ચિટિંગ શીખીએ। આપણે કટિંગ તો પહેલાં શીખી લીધું છે, માપ કરીને કેવી રીતે કટિંગ કરવું એ મેં આગલા વિડીયોમાં મૂકી દીધું છે। તો આપણે પહેલાં ગળાને પટ્ટી લગાડીશું। તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ઉપર જઈને તમે પૂરેપૂરો વિડીયો તમે જોઈ શકો છો કે કેવી રીતે માપ લઈને કટિંગ કર્યું છે। હવે આપણે ગળાને कटिंग करी लेवानो छे। आ पाछळनो भाग छे, आगळना भागनो गळानो विडियो पण मैं अलगथी मूकेलो छे। तो आपणे हवे उपरथी सिलाई मारी दईशुं। फ्रेंड्स, पूरेपूरो विडियो हूँ मूकूँ तो बहुत मोटो थई जतो तो एटले मैं 3 भागमां विडियो मूकेलो छे। हवे आपणे बीजी सिलाई मारी दईशुं गळाने, जे आपणे पाछळनुं गळुं कम्प्लीट थई चूक्युं छे। तो आपणुं गळुं कम्प्लीट तैयार थई गयुं छे। हवे आपणे आगळनो भाग पण एने उपर आपणे मूकीने शोल्डरे सिलाई मारवानी छे। हवे आगळना गळानो पण विडियो मैं अलगथी मूकेलो छे, नेक पेटर्न करीने। तमे मारी चेनल पर जईने जोई शको छो। ने कुर्तीनुं माप केवी रीते लेवुं ने एनुं कटिंग केवी रीते करवुं ए विडियो पण मैं अलगथी मूकेलो छे। तो आपणे शोल्डर पर सिलाई मारी देशुं। बे साइड आपणे सिलाई मारी देवानी छे शोल्डर पर पहेला। फ्रेंड्स, हवे आपणे बाई लेवानी छे। बाईनो कटिंगनो पण विडियो मैं मूकी दीधेलो छे। तो हवे आपणे पहेला एने नीचेथी पट्टी आपणे फोल्ड करीने सिलाई मारवानी छे। ड्रेसना कटिंगनो विडियो छे एनी साथे ज बाईना कटिंगनो पण छे, એટલે તમે મારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો। ફ્રેન્ડ્સ, હવે આપણે બીજી સિલાઈ પણ મારી દેવાની છે। બે બાઈઓ આવી રીતે આપણે તૈયાર કરી દેવાની છે। બાઈની લંબાઈ મેં 15 રાખેલી છે। હવે આપણે શોલ્ડરે વચ્ચેથી આપણે સિલાઈ મારવાની છે। બાઈને પહેલાં એક સરખી કરીને માર્ક કરી લેવાનું। ફ્રેન્ડ્સ, વચ્ચેથી તમે સિલાઈ મારશો તો બાઈનો ક્યારેય ફિનિશિંગ બગડશે નહીં, એક સરખું જ આવશે। એટલે તમે હંમેશા વચ્ચેથી સિલાઈ મારવાનું રાખજો। અને કાપડ એક પણ ખેંચવાનું નથી, ના ઉપરનું ના નીચેનું। બે કાપડને એક સરખા રાખવાના છે, ખેંચવાના નથી। આવી રીતે બાયું ફિટિંગ કરશો તો ક્યારે ઝોલ કે કડસલી નહીં પડે। તો આપણે બે સાઈડ એમ સિલાઈ મારી દેવાની છે। આગળ ને પાછળ બે ભાગમાં આપણે સિલાઈ મારી દેવાની છે। તો આપણી બાઈઓ હવે તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે નીચેના ભાગમાં પટ્ટીને ફોલ્ડ કરી દઈશું પહેલાં। અને એને આપણે ડબલ સિલાઈ મારી દઈશું, જેથી આપણે પટ્ટીને ફિનિશિંગ આવી જાય। હવે આપણે સિલાઈ મારી દઈશું। બાયુંથી લેવાનું છે અને સિલાઈ મારવાની છે।
તો ફ્રેન્ડ્સ આપણે જ્યાં હિપનું નિશાન કર્યું છે ત્યાં સુધી જ આપણે સિલાઈ મારવાની છે. હવે આપણે જે એક્સ્ટ્રા 2 ઇંચ આપણે લીધેલું હોય ફિનિશિંગ માટે સિલાઈ માર્જન એની ઉપર આપણે સિલાઈ મારી દેવાની છે, પણ સિલાઈ હિપ સુધી મારવાની છે ફ્રેન્ડ્સ. હિપ સુધી સિલાઈ મેં મારી છે. હવે જ્યાં સિલાઈ આવી ત્યાંથી આપણે પટ્ટીને વાળવાની છે, કારણ કે જ્યાં સિલાઈ આવે ત્યાંથી પટ્ટી જો વાળશો તો પટ્ટીને ફિનિશિંગ એકદમ બેસી જશે. ડબલ ફોલ્ડ કરીને આપણે ત્યાંથી પટ્ટી વાળવાની છે. જ્યાં આપણે 2 ઇંચ આપણે સિલાઈ માર્જન લીધું હતું એ સિલાઈ આવી છે, ત્યાંથી આપણે હિપની સિલાઈ મારવાની છે. હિપથી નીચેના ભાગમાં સિલાઈ મારવાની છે. તો ફ્રેન્ડ્સ એકદમ ફિનિશિંગ કુર્તીમાં બેસી જાય છે. તમે પહેલાં પણ સિલાઈ મારી શકો છો, પણ હિપની નીચેથી લેવાનું હંમેશા. પણ આ મેં એક સરળ રીત તમને બતાવી છે, જેથી કોઈ પણને પહેલાં સિલાઈ મારી દે ને પછી હિપને પાસે આવતા ફિનિશિંગ નથી આવતું ઘણીવાર. એટલે મેં આ એક સરળ રીત તમને કહી છે કે પહેલાં તમારા સિલાઈ માર્જનનું જે હોય ત્યાં સુધી તમે સિલાઈ મારી દેવાની, અને પછી તમે હિપને જ્યાં સિલાઈ આવે ત્યાંથી તમે જો પટ્ટીને વાળશો તો તમારે ડ્રેસનું એકદમ હિપ પાસે ફિનિશિંગ બેસી જશે. હવે આપણે બીજી સિલાઈ મારી દઈશું પટ્ટીને. આવી રીતે આપણે ચારે બાજુ પટ્ટીને ફોલ્ડ કરી લેવાની છે. ઉપરના ભાગમાં છે જ આપણે હિપ પાસે કાપો મૂકી દેવાનો છે, કારણ કે એથી આપણું ફિનિશિંગ એકસરખું બેસી જશે. અને એક આડી સિલાઈ મારી દેવાની, જેથી ત્યાંથી સિલાઈ ક્યારે જવા ન કરે, કેમ કે આપણે એકદમ ફિટ ડ્રેસ હોય તો ત્યાંથી સિલાઈ જતી રહેશે. તો આડી સિલાઈ મારવાથી ત્યાં જોયું ફ્રેન્ડ્સ આપણો ડ્રેસ એકદમ તૈયાર થઈ ગઈ છે કુર્તી. થેન્ક યુ ફ્રેન્ડ્સ. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો.